હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ? ઘણા બધા દિવસથી અમારા 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ રાહ જોઈ રહ્યા હતા, અમારા નંબર પર મેસેજ અને કોમેન્ટ કરી રહ્યા હતા કે સર જલ્દી હવે દ્વિતીય કસોટી નજીક આવી ગઈ છે, તો દ્વિતીય કસોટી અમારી સેકન્ડ ટર્મ એક્ઝામ, બસ એના માટેનું સર આઈએમપી આપી દો. ફર્સ્ટ ટર્મ વખતે તમે જે આઈએમપી આપ્યું હતું, ઘણું બધું પેપર તમારી આઈએમપીમાંથી જ આવે છે. યસ, આવું છોકરાઓ 12થમાં પણ આવું છે, 11થમાં પણ આવું છે. તો થોડું 2-5 દિવસ લેટ થઈ ગયું. અમે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં તમારા માટે વિડીયો બને એટલો વહેલો લાવવાનો પૂરેપૂરો ટ્રાય કરી રહ્યા હતા, પણ છતાંય કંઈ વાંધો નહીં. તો છોકરાઓ, તમારા માટે હવે આજના સેશનમાં લગભગ મોટાભાગના છોકરાઓને હવે સ્કૂલ એક્ઝામમાં ચેપ્ટર નંબર 6 સંતુલન, ચેપ્ટર નંબર 7 રેડોક્સ અને ચેપ્ટર નંબર 8 આપણું જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર છે, લગભગ આ 3 ચેપ્ટર એક્સ્ટ્રા એડ થયા છે. ઘણી બધી સ્કૂલમાં પ્રથમ કસોટીમાં ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર નંબર જે આપણું 5 છે નહોતું, છતાંય આપણા યુટ્યુબ વિડીયોમાં ઓલરેડી પહેલેથી જ આપણે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ આપણે અપલોડ કરી દીધેલું છે, ત્યાં તમને ઉષ્માગતિશાસ્ત્ર મળી જશે. એવું હશે તો આજના સેશનમાં અત્યારે આપણે આજના આ લાઈવ સેશનમાં તમને બધાને આપણું જે સંતુલન ચેપ્ટર છે એમાંથી શું પૂછાય એવું છે, કયા ટોપિક પર વધારે ફોકસ કરવાની જરૂર છે. જનરલ કે ગુજરાતની મોટા ભાગની સ્કૂલોમાં આ ટાઈપના ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે, બરાબર. પછી એના પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કયા કયા ક્વેશ્ચન્સ વધારે પૂછાવાના ચાન્સીસ છે, એના પછી રેડોક્સમાં શું પૂછાય એવા ચાન્સીસ છે. તો આ 3 ચેપ્ટર આપણે ડિસ્કસ કરવાના છે. આની પીડીએફ શું છે, ક્યાંથી મળશે, બધું જ તમને આ સેશનમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. પણ ખાલી પીડીએફનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કયા ક્વેશ્ચન શું છે, કેમ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બધું જ સમજવાનું છે. આટલું તમે પરફેક્ટલી તૈયાર કરી નાખશો તો આરામથી તમારા સ્કૂલ એક્ઝામમાં 40+ માર્ક્સ આવે એવું પાક્કું જ છે. જો છોકરાઓ, તો સૌથી પહેલા આપણે પહેલું જ આપણું જે ચેપ્ટર નંબર 6 સંતુલન છે એ જોઈએ. તો સંતુલન ચેપ્ટરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તો બધા મેં અહીંયા આપેલા જ છે, પણ એમાં પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે સર અમારે 35+, 40+, 45 એટલે 40-45 ઉપર નથી જવું સર. અત્યારે તો અમારી કેપેસિટી એવી છે કે તો હાલત એટલી ટાઈટ છે કે સર પાસ થવામાં પણ બીક લાગે છે કે એટલીસ્ટ અમારા 25-30 માર્ક્સ પણ આવી જાય તો ઘણું સારું. તો તમે ટોપર છો કે એવરેજ સ્ટુડન્ટ છો, રાઈટ, કે જેને આવી પાસ થવાની બીક લાગે છે. દરેક સ્ટુડન્ટે પ્રિપરેશનની મેથડ સ્ટાઇલ તો એક જ ટાઈપની રાખવાની છે કે તમે પહેલા બેઝિક લેવલના ક્વેશ્ચન્સ પહેલા તૈયાર કરો કે જે મોસ્ટ આઈએમપી છે, અને એના પછી તમારી કેપેસિટી છે, ટાઈમ છે, તો ચેપ્ટરમાં વધારાનો બધો જે પણ કોઈ પાર્ટ છે તમે તૈયાર કરો. તો આપણું આ જે સંતુલન ચેપ્ટર છે એમાં તમને જો છોકરાઓ કે મોસ્ટ આઈએમપી જેટલા પણ ક્વેશ્ચન છે એની બાજુમાં તમને સ્ટાર કરીને અમે આપેલું છે. એમાં સૌથી પહેલા આ ચેપ્ટરનો આ ક્વેશ્ચન જુઓ, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કે અને કે ડેશ વચ્ચેનો સંબંધવાળો આ મોસ્ટ આઈએમપી છે. એના રિલેટેડ એટલે કે હું ટીક કરી આપું છું તમને, એના જેવો જ બીજો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. આ ક્વેશ્ચન એવો છે કેપી-કેસી ના સંબંધવાળો કે કદાચ ક્વેશ્ચન પેપર હજી આપ્યું નથી તો હું છોકરાઓને ઘણી બધી વાર અમારા સિંગલ ચેપ્ટરનો ટેસ્ટ હોય તો હસાવવા માટે એવું કહેતો હોઉં છું કે તમને હું ટેસ્ટ પેપર આપું ને એ પહેલાં તમારે સપ્લિમેન્ટરીમાં લખી જ નાખવાનું, ખાલી ક્વેશ્ચનનો નંબર જ લખવાનો બાકી રહે કે આ નંબરનો મતલબ કે પેપરમાં હોય ને હોય જ કેપી-કેસીનો સંબંધ મોસ્ટ આઈએમપી છે. આ જનરલ. પછી તમારા જો સ્કૂલના ટીચર એવું નક્કી કરીને બેઠા જ છે કે ગમે તે થાય આ કોઈના માર્ક્સ આવવા દેવા નથી, કાં તો અમે કેમિસ્ટ્રીમાં જોરદાર ટીચર છીએ અને છોકરાઓને દેખાડી દેવું છે, એવું કંઈ પણ હોય તો કદાચ ઓછા આવવાના ચાન્સીસ હોય. પણ બધા જ છોકરાઓ સ્કૂલમાં એક સરખા ના હોય તો પેપરમાં 5-7-10 માર્ક્સનું અઘરું આવે, પણ લગભગ 30-40 માર્ક્સનું એવરેજ બધા જ છોકરાઓ લખી શકે, છોકરાઓનું પણ સારું રિઝલ્ટ આવે અને સ્કૂલનું પણ સારું દેખાય, રાઈટ. એ રીતે બેલેન્સ લેવલનું જ ઓલવેઝ પેપર હોતું હોય છે, એટલે એટલી બધી વધારે ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી. ઇવન 12th બોર્ડના છે, ગુજકેટના છે, નીટના બધા જ પેપર અઘરા હોય છે તો કે ના, બધા જ પેપર ઇઝી હોય છે તો કે ના, બધા જ પેપરમાં ઇઝી પણ હોય છે અને અઘરું પણ હોય છે. અને એમાં ટકાવારી પ્રમાણે જોઈએ, આપણે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 75-80%, 75-80% પેપર ઇઝી જ હોય છે. 20-25% ક્વેશ્ચન થોડાક લેવલ ડિફરન્સ કરવા માટે થોડાક હાર્ડ અઘરા એમને મૂકવા પડતા હોય છે અને મૂકતા હોય છે, રાઈટ. તો કેપી-કેસી. હવે આજે કે અને કે ડેશ વચ્ચેનો સંબંધવાળા બીજા 2 એક્સ્ટ્રા ક્વેશ્ચન અહીંયા બનાવેલા છે. I2 અને H2 વાળી, સોરી H2 વત્તા I2 વાળી પ્રક્રિયા અને એક બીજી N2+3 H2 વાળી પ્રક્રિયા. એના માટે એના પછી ઇમ્પોર્ટન્ટમાં થોડું વધારે જઈએ આગળ. જુઓ, બીજી બધી થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આ 3 છે સંતુલન અચળાંક આપણને ખબર હોય તો એના આધારે 3 એના ઉપયોગો છે કે પ્રક્રિયાના પ્રમાણનું પાક કથન કરી શકીએ,
પછી એની દિશા, પછી એક આ છે ને સંતુલન અચળાંક, ભાગફળ અને ગિબ્સ ઉર્જા. તો આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય એવા ચાન્સીસ છે. આ 4 માર્ક્સમાં છે, બરાબર. પછી આ જે છે એ 3 માર્ક્સમાં આવ્યા ચાન્સીસ છે. આ પણ તમારો કેપીકેસી નો સંબંધ છે એ 3 માર્ક્સમાં, આ પણ 3 માર્ક્સમાં આવે એવા ચાન્સીસ છે. એના પછી આપણે આગળ વધીએ થોડાક. યસ, લુઈસ એસિડ બેઝ વાળો છે. તો લુઈસ એસિડ બેઝ પણ આપણું આ ઇમ્પોર્ટન્ટ છે અને 3 માર્ક્સમાં આવવાના ચાન્સીસ છે, બરાબર. એના પછી આ જે છે સમાન આયન અસર, આ પણ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બફર દ્રાવણો 3 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ છે. એસિડિક બફર દ્રાવણ માટેનો આ જે છે આ 4 માર્ક્સમાં તમને હેન્ડરસન હેક્ઝેલબેચ વાળો જે ક્વેશ્ચન છે એ પણ તમને પૂછાવાના ચાન્સીસ છે. મતલબ કે જેટલા પણ આઈએમપી છે એના સિવાયના એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ, કે સાવ જે ફાલતુ ક્વેશ્ચન છે બધા કાઢી જ નાખેલા છે, પણ અહીંયા સ્ક્રીન પર જેટલા પણ દેખાય છે બધા જ ક્વેશ્ચન આઈએમપી છે. અને એમાં હું તમને જે ટીક કરી આપ્યું એ મોસ્ટ આઈએમપી છે. કે એઝ એ ટીચર મારે પેપર બનાવવું છે તો ધારો કે મારે આ ચેપ્ટરમાંથી 10-12 માર્ક્સનું સિલેક્ટ કરવાનું છે, તો 10-12 માર્ક્સમાં ઓબ્વિયસ એક 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં કદો દાખલો લઈશ, જે નીચે તમને આગળ હું કહું છું. બાકી રહ્યા આપણા જે 7-8 માર્ક્સ, તો એમાં લગભગ 3-4 આપણા VSQ આવી જવાના છે. તો હવે જે વચ્ચેનો ભાગ બાકી રહ્યો 4 થી 6 માર્ક્સનો, એમાં એકાદો ક્વેશ્ચન 3 માર્ક્સમાં, કાં 3 માર્ક્સમાં 2 ક્વેશ્ચન, કાં તો એક 4 માર્ક્સનો, એક 2 માર્ક્સનો, એમ બેલેન્સમાં 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ, ત્રણેયના એક ક્વેશ્ચન લેશે તો તમારા 9 માર્ક્સ તો એ થઈ ગયા. અને એકાદ 2 MCQ મૂકે, એકાદ 2 VSQ મૂકે તો 4 માર્ક્સ એ થઈ ગયા. તો 12-13 માર્ક્સ આરામથી તમારા થઈ ગયા. તો 12-13 માર્ક્સ સંતુલન, 12-13 માર્ક્સનું ઓર્ગેનિક અને 10 માર્ક્સનું લગભગ તમારું રેડોક્સ ચેપ્ટર હોતું હોય છે. તો 24-10-34 માર્ક્સ લગભગ તમારા આ 3 ચેપ્ટરમાંથી આ રીતે બેલેન્સ રહેવાનું છે. અંદાજે જોઈએ તો 13+13+ સમજો કે 9-10 માર્ક્સ, એટલે 35 માર્ક્સનું તમારું આ 3 ચેપ્ટરમાંથી અને 15 માર્ક્સનું તમારા જે પહેલાનો સિલેબસ હતો 1 થી 4 ચેપ્ટર કે 1 થી 5 ચેપ્ટર જે પણ તમારા પ્રથમ કસોટીમાં, તો એમાંથી 1-2 માર્ક્સના ક્વેશ્ચન કે એવું કંઈ પણ એ લોકો પૂછી શકે છે, પણ એમાં વેટેજ એનું ઓછું હોતું હોય છે, બરાબર. આપણે આગળ થોડા વધીએ છીએ આમાં. જુઓ, યસ, બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ જે છે એ દાખલાવાળો ભાગ મારે ભલે અહીંયા સ્ટાર મૂકવાનો રહી ગયો છે, પણ સ્ટાર મૂકી આપું છું કે આમાં આ કોયડાથી બધા દાખલામાં લગભગ મોસ્ટ આઈએમપી આ છે. સ્વાધ્યાયના ગુજરાતમાં જનરલ વાત કરીએ તો સ્કૂલોમાં નથી કરાવતા, મોટા ભાગની સ્કૂલમાં. અમુક સ્કૂલમાં કરાવે છે, તો બધા તો નહીં જ કરાવે, 2-5-10 તમને કરાવ્યા હોય છે, વધારે કરાવતા નથી. પણ જ્યારે પણ એક્ઝામમાં પૂછવું હોય છે તો ઉદાહરણમાં યાર મસ્ત દાખલા છે. 2 માર્ક્સમાં દાખલો પૂછો છે, સ્ટાર્ટિંગના નાના તમે જોજો 1 થી 5 એકદમ નાના છે. એમાં ઉદાહરણ નંબર 4 છે, 6-7 તમને યાદ હોય તો એ આખું ક્વોડ્રેટિક ઇક્વેશન છે. મતલબ કે એમાં આપણે સોલ્વ કરવાનું આવે છે કે x બરાબર તમે સૂત્ર યુઝ કરો છો -b, પછી +or- -√b² - 4ac/2a વાળું 10મા ધોરણની રીત પ્રમાણેનો એ દાખલો પૂછાય જ છે. 4 માર્ક્સમાં પૂછવો હોય તો પાછળ તમને જે k અને kb આધારિત જે દાખલો છે કે રકમમાં તમને કોઈ શરૂઆતની સાંદ્રતા આપી છે, છેલ્લે તમને pH શોધવા સુધીના જે સ્ટેપ્સ બધા આપેલા હોય છે એ પ્રમાણેનો દાખલો કરવાનો હોય છે. તો એ સૌથી વધારે પૂછાવાના ચાન્સીસ છે. એક્સરસાઇઝ સ્વાધ્યાયના એટલા બધા પૂછાતા નથી. એટલે આ જેટલા પણ નંબર લખીને તમને આપ્યા છે 1 થી 11, 18 થી 21, 26 અને 27, એમાં 1 થી 11 અને 18 થી 21 વધારે ઇમ્પોર્ટન્ટ છે. રેડોક્સમાં આપણે આગળ વધીએ તો રેડોક્સમાં શું કરવાનું છે તમારે જુઓ. સૌથી પહેલો VSQ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ એટલે કયો? આ જેમાંથી તમારા MCQ અને VSQ આવવાનો ફૂલ ચાન્સીસ છે. કયો? ઓક્સિડેશન. એમાં અહીંયા તમને સેમ્પલમાં આપે છે ઢગલાબંધ 100, 200, 500 એટલા બધા અલગ અલગ પ્રકારના પદાર્થ છે કે દરેકમાં ઓક્સિડેશન શોધી શકાય. પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ તમને વધારે સ્પેશિયલી ટીક કરી આપું છું જે વેરી ઇમ્પોર્ટન્ટમાં આવવાના છે. એમાં આ જે છે H2SO5, H2S2O8, CrO5, આ બધા જૂની ટેક્સ્ટ બુકમાં અપવાદ કરીને આપેલા હતા. બહુ ડેન્જર છે આ બધા. પછી NH4NO3 માં નાઇટ્રોજનનો, બંનેમાં અલગ અલગ નાઇટ્રોજનનો શોધવાનો હોય છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આમાં Fe નો પૂછાતો હોય છે, એ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ જે પદાર્થ છે ને એ છે બ્લીચિંગ પાવડર. તો બ્લીચિંગ પાવડરમાં જે બંને ક્લોરીન છે એ બંને ક્લોરીનમાંથી અંદરના ક્લોરીનનો ઓક્સિડેશન અલગ છે, બહારના ક્લોરીનનો અલગ છે. જેવી રીતે આમાં બંને નાઇટ્રોજનના ઓક્સિડેશન અલગ હોય છે એ રીતે. તો તમને તમારા સ્કૂલના ટીચરે આ બધા ક્વેશ્ચન્સ કરાવેલા હોવા જોઈએ અથવા કરાવવા જોઈએ તમને, બરાબર. નહીં આવડતા તો તમારે શીખવા પડશે. હા,
હું એવો ટ્રાય કરું છું કે હવે આવનારા દિવસોમાં તમારા બધાને સ્કૂલ એક્ઝામ ક્યારથી છે એ તમે મને કોમેન્ટમાં લખજો કે સ્કૂલ એક્ઝામ આ તારીખથી છે. બીજી કોમેન્ટમાં તમારે એક વસ્તુ એ લખવાની છે કે સર તમારે અમને આટલી વસ્તુ થોડીક યુટ્યુબ પર ભણાવી આપો તો સારું. મારો પ્લાન એવો છે કે એક સેશન આપણે ઓક્સિડેશન આંકનો લઈએ કે ભાઈ ઓક્સિડેશન આંક શોધતા આવડે. એક સેશન આપણે તમારો રેડોક્સનો લેવો છે કે તમને બધાને રેડોક્સ પણ આવડે, સોલ્વ કરતા નથી આવડતી. ત્રીજો એક સેશન જે સૌથી વધારે છોકરાઓની ડિમાન્ડ છે કે સર આઈયુપીએસસી નામકરણ આવડતા નથી. તો આઈયુપીએસસી નામકરણ પણ જે છોકરાઓ છે એમને પણ નથી ફાવતા બધાને. આપણો એક જ ઉદ્દેશ છે છોકરાઓ કે જે દરેક વિડીયોમાં તમે મારા સાંભળજો કે ગુજરાતમાં બસ મને એવું છે કેમેસ્ટ્રીમાં કે આપણે રેવોલ્યુશન લાવવું છે કે ગુજરાતમાં અત્યારે હાલ 11-12માં ભણી રહેલા કે જૂના આજથી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પહેલા પણ ભણી ગયા હોય દરેકને તમે પૂછો કેમેસ્ટ્રી એટલે બધાને લાગે કે યાર બહુ જ બોરિંગ અને ડેન્જર સબ્જેક્ટ છે. પણ જેટલા પણ સ્ટુડન્ટ મારી પાસે ભણ્યા છે એ બધા જ છોકરાઓને એવું જ લાગે છે કે કેમેસ્ટ્રી યાર બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્કોરિંગ સબ્જેક્ટ છે, કંઈ પણ અઘરું નથી. તો મારે બસ બધા જ છોકરાઓને આવું કરી આપવું છે કે એમને કેમેસ્ટ્રી બોરિંગ લાગવું જોઈએ. એને એમ થાય કે યાર કેમેસ્ટ્રીનો લેક્ચર આવે એટલે જલસા પડી જાય છે, મજા આવે છે. તમે યુટ્યુબ પર આપણી જે આરંભ બેચના ઘણા બધા વિડીયોઝ તમે યુટ્યુબ પર મૂકેલા છે, તમે જોયા છે. હવે પણ આપણે નવા વિડીયોઝ એક્ઝામ નજીક આવે છે તો તમને બધાને હેલ્પફુલ થવા માટે લાવીએ છીએ. તો બસ અમને દિલમાં એક જ ઉદ્દેશ છે કે ગુજરાતના આટલા બધા ગામડાઓ છે, રાઈટ, નાના નાના સિટી છે, નાના નાના તાલુકા છે, એમાં ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે એમને જોઈએ એવા સારા ટીચર એમને ત્યાં ગામડાઓમાં નથી મળતા, કાં તો એમને ફીસ બહુ જ બધી વધારે હોય છે. 1 લાખ 2 લાખ 3 લાખ 5 5 7 7 લાખ સુધી 11-12ની ફીસ હોય એવી પણ આપણી ગુજરાતમાં સ્કૂલ છે. તો બધા જ વિદ્યાર્થીઓ એટલી ઊંચી ફીસ નથી ભરી શકતા, કાં તો ભરે છે છતાં પણ સંતોષ નથી, રાઈટ. ભરવાથી આવડી જાય છે અને બધું સારું જ મળી જાય છે એવું હોતું કંઈ નથી. તો એવા છોકરાઓ બિચારા નથી મળ્યું અથવા મળવા છતાં પણ પસ્તાય છે કે કંઈ મળ્યું નહીં આમાં આટલી ફી ભરવા. તો એ બધા છોકરાઓને કેમેસ્ટ્રીમાં બહુ જ તકલીફ છે. તો હવે શું કરવું જોઈએ? તો બસ એક એ લોકો આશા લઈને આવે છે કે કેમેસ્ટ્રી મતલબ જ્ઞાનશાલા, કે ભાઈ આપણે યુટ્યુબ પર આપણા એક સર છે જાડેજા સાહેબ, એ કેમેસ્ટ્રી ભણાવશે એટલે ભણવાની પણ મજા આવશે, સબ્જેક્ટ પણ બોરિંગ નહીં લાગે અને માર્ક્સ પણ આવશે. એટલે તો આટલા બધા છોકરાઓ અમારી ઓનલાઈનની આ જે બધી બેચીસ ચાલે છે તો એટલા બધા ઓલ ઓવર ગુજરાતમાંથી જે મને એક પણ વાર મળ્યા નથી અને કદાચ ફ્યુચરમાં કદાચ મળવાના પણ નથી અમે, તો પણ આટલા બધા છોકરાઓ આટલી બધી બેચમાં જોઈન્ટ થાય છે એટલે અમને એમ લાગે છે કે ઓહો, એક તો છોકરાઓને કેમેસ્ટ્રી આટલી બધી તકલીફ પડે છે અમને ખબર નહોતી, અને બીજી વસ્તુ કે આટલા બધા છોકરાઓ ભરોસો મૂકીને આપણી સાથે જોડાવાના છે એ પણ અમને એક સરપ્રાઈઝ લાગે છે. પણ બસ બધા જોડાય છે તો તમને બધાને પણ એવા જોરદાર બનાવી દેવા છે. એટલે આ બધા ઓક્સિડેશન આંકને બધું જે તમને આવડવા જોઈએ, ના આવડતા હોય તો શીખી લેજો. બાકી યુટ્યુબ પર બસ આવતા શોર્ટ ટાઈમમાં એકાદા વીકમાં ઉત્તરાયણ સુધીમાં આપણે રેડોક્સ સોલ્વ કરવા માટે, ઓક્સિડેશન આંક માટે, આઈયુપીએસસી નામકરણ માટેના આપણે લેક્ચર્સ લાવવાના છીએ, બરાબર ને? તો તમને જો ગમ્યું હોય તો સર આના લેક્ચર્સ લાવો, શેના લેક્ચર્સની તમારે જરૂર છે નીચે કોમેન્ટમાં લખશો તો અમને ખબર પડશે. અને બીજી વસ્તુ તમારી પાસેથી એક જ વસ્તુ માગું છું કે તમે આટલા બધા છોકરાઓ કોઈક વિડીયો મૂકે છે 2000 5000 10000 20000 25000 છોકરાઓ વિડીયો જોવે પણ લાઈક કાં તો કોમેન્ટ, રાઈટ, માંડ 5 25 50 જણા તો લાઈક કરો. અમને એમ થાય કે 10,000 છોકરાઓએ જોયો આપણો વિડીયો આ એક જ દિવસમાં, તો 10,000 લોકો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરે તો આપણી ચેનલ ક્યાં સુધી પહોંચી જાય, રાઈટ. અત્યારે યુટ્યુબ પર તમે કેમેસ્ટ્રીમાં જુઓ તો સૌથી ફર્સ્ટ નંબર પર ચેનલ આપણી ચાલે છે. તમે આટલા બધા ઓછી લાઈક કરો છો, ઓછી કોમેન્ટ કરો છો, ઓછા સબસ્ક્રાઇબ કરો છો તો પણ તો તમે બધા સબસ્ક્રાઇબ કરવા માંડો તો અમારી ચેનલ ક્યાં સુધી પહોંચી જાય. તો અમને મોટિવેશન મળે કે ભાઈ ચલો આપણે પણ છોકરા માટે કંઈક કરવું છે, રાઈટ. તો પહેલાં જેને પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો આ વસ્તુ તમારા માટે રેડી કરી છે તો એના માટે મહેનત લાગી હશે. આ વિડીયો બનાવીને તમને બધું જ સમજાવીએ છીએ એની પાછળ પણ મહેનત લાગે છે. આનું એડિટિંગ, યુટ્યુબ પર અપલોડિંગ, આ બધું સ્ટુડિયો ચાલે છે તો એની પાછળ મહેનત અને પૈસા ઘણો બધો ટીમ સ્ટાફના ખર્ચા હોય છે. તો તમારે સપોર્ટમાં ખાલી શું આપવાનું છે? વળતરમાં ખાલી એક સબસ્ક્રાઇબ કરવાનું છે, એક લાઇક આપવાની છે, રાઈટ. એક કોમેન્ટમાં કંઈક તમે સરસ મસ્ત મજાનું એક હાર્ટ અમારા માટે મૂકો, તમને પણ એમ થાય કે ચલો છોકરાઓ આપણને બસ દિલથી પ્રેમ કરે છે, તો આટલું કરી આપશો ને? બાકી હોય તો પહેલું અત્યારે કરી દો, પછી વિડીયો આગળ ચાલુ કરીએ. કરી દીધું? હજી પણ અમુક રાહ જોવે છે, કરીએ. ગુજરાતી લોકો છે ને બસ એમ થાય છે કે મફતમાં લઈ લેવું છે, કોઈને હેલ્પ નથી કરવી. જો તમે સપોર્ટ કરો ને તો ઇન્ડિયા લેવલ પર જે ઘણા બધા ટીચર્સ ફેમસ છે ને એવા ટીચર્સ આપણા ગુજરાતના પણ ફેમસ થાય. પણ તમે છોકરાઓ સપોર્ટ કરો ત્યારે, રાઈટ. તો આ તમે જેટલું લાઇક શેર સબસ્ક્રાઇબ ને સપોર્ટ કરશો તો અમે આ યુટ્યુબ પર વિડીયો લાવીશું. બાકી તો છોકરાઓને જરૂર નથી તો આપણે પણ ઓક્સિડેશન આ કંઈ યુટ્યુબ પર ભણાવવો નથી.
તો તમે જેટલું સપોર્ટ કરશો, લાઇક કરશો, કોમેન્ટમાં લખશો કે સર ઓક્સિડેશન આંકનો વિડીયો લાવો, રેડોક્સ સોલ્વ કરવા માટેનો વિડીયો લાવો, સર IUPAC કરાવો, આવું લખશો તો અમે બધા લાવીશું. બરાબર? તો આપણી કમિટમેન્ટ, તમે સબસ્ક્રાઇબ કરો અને લખો. રાઈટ, એટલે અમને આઈડિયા, તમે સબસ્ક્રાઇબ કરશો એટલે મને ખબર પડશે કે આ છોકરા ખાલી કોમેન્ટ કરે છે પણ આટલાય સબસ્ક્રાઇબ કર્યું નહીં, હે ને? તો સબસ્ક્રાઇબ કરો તો લખજો કે સર સબસ્ક્રાઇબ કર્યું અમે તમારી ચેનલને. ચાલો, પછી બેટા મોસ્ટ IMP બીજું છે વિસ્મીકરણ. યાર બહુ જ ફેમસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, 2 માર્ક્સમાં ફૂલ પૂછાવાના ચાન્સીસ વાળું. સ્ટોક નોટેશન પણ ઇમ્પોર્ટન્ટ છે VSQ માટે તમારે. બરાબર? પછી આ VSQ, હવે આ તો ભાઈ શું કહેવું આમાં, સોરી, આમાં આટલી રેડોક્સ તમને આપેલી છે. જો બધી જ ઇમ્પોર્ટન્ટ રેડોક્સ, સ્વાધ્યાયનો કયા નંબરનો ક્વેશ્ચન છે, કઈ સિક્વન્સમાં તમારે સોલ્વ કરવી જોઈએ, એસિડિક, બેઝિક, માધ્યમ, બધું જ તમારી બધી જ સ્કૂલમાં મોટા ભાગે આ જ રેડોક્સ સૌથી વધારે પૂછાતી હોય છે. આમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તમને હું કહી દઉં પહેલા જ કે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો એક આ સિમ્પલ છે પણ ઘણી બધી વાર પૂછાય છે. પછી એક H2O2 વાળી, P4 વાળી સૌથી વધારે પૂછાય છે. હવે Mn વાળી જો તમને ઓપ્શનમાં કરી આપું છું કે Mn વાળી આ MnO4- અહીંયા પણ આવે છે, અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે છે. 3 MnO4- વાળી છે. 3માંથી કોઈ પણ એક 3 માર્ક્સમાં પૂછાય જ છે. અને 4 માર્ક્સમાં એ લોકો આ પ્રકારે, ક્યાં ગયું, H2O2 વાળી એક હતી ને આપણે હમણાં, યસ આ રહી, એક આ H2O2 વાળી છે, એ 4 માર્ક્સમાં H2O2 વાળી પૂછતા હોય છે. પછી એક રેડોક્સ છે કે જેમાં યસ આ P4 વાળી આવી ગઈ. યસ, થોડીક અઘરી કરે તો P4. બીજી બધી એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે જુઓ, Cr2O7 વાળી એક સરખી જ છે. એક છે તમારી સ્વાધ્યાયમાં છે અને બીજી એક તમારી ઉદાહરણમાં છે. લગભગ મોટા ભાગનું સેમ છે. અહીંયા SO3 2- ને બદલે અહીંયા SO2 છે. પછી સામે Cr3+, SO4 2- SO4 તો જોડી હોય છે કે MnO4 વાળી જે 3 છે એમાંથી એકાદી હોય, કાં તો Cr વાળી જે 2 છે એમાંથી એકાદી તમને આવે. પછી Cl2 વાળી 2 છે, જુઓ એ સોરી એ એની એક જ છે, એક સેકન્ડ, Cl2 વાળી સોરી એક છે, પણ સોરી હા H2O2 સોરી H2O2 વાળી 2 છે. અહીંયા પણ H2O2 છે, અહીંયા પણ H2O2 છે. રાઈટ? તો આજે અમુક ટાઈપ છે સરખી રેડોક્સ પૂછાવાના, પણ જો પેપર અઘરું બનાવવું છે તો P4 વાળી 110% તમને પૂછાવાની છે. બરાબર? ચાલો, તો આટલું રેડોક્સમાં સમજ્યા. હવે આગળ જઈએ આપણે થોડાક. જો અહીંયા પણ અમારી ટીમ વાળાએ મૂક્યું છે જોઈન અવર યુટ્યુબ ચેનલ જ્ઞાનશાલા. તો બસ સબસ્ક્રાઇબ કરતા રહેજો. મને લાગુ છે કે 11th નો આપણે વિડીયો મૂક્યો તો અમને બતાવે કે આ વિડીયો પછી તમારા આટલા સબસ્ક્રાઇબર વધ્યા અને કોણે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી. તો મને એટલું તો દિલમાં થાય કે ચલો આ છોકરાઓ આપણને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ તો કરે છે કે નહીં. યસ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેની બધાને સૌથી વધારે રાહ જોઈ રહી છે, સૌથી વધારે ચિંતા હોય છે, એમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં છોકરાઓ જુઓ, સ્ટાર્ટિંગનો આપણો આ જે ભાગ છે ને આ બે, એમાંથી તમને જોજો કે ચક્રીય, અચક્રીય, સરળ, બંધ શૃંખલાવાળા જે બધા બંધારણો આપેલા છે, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ, એમાંથી VSQ આવવાના ચાન્સીસ છે. એટલે લખી આપું અહીંયા તમને પહેલેથી જ કે VSQ આ જે છે એ VSQ માટે છે. પછી સમઘટકતા મોસ્ટ IMP તમારો 3 માર્ક્સ માટે. સમઘટકતા એટલે શું, બરાબર, અને તમને જે પણ અલગ અલગ પ્રકાર છે એમાંથી કોઈ પણ એક તમને સમજાવવાનું કહેતા હોય છે. પછી ભાઈ આમાંથી આવશે અને આવશે જ. એમાં આ 4 અસરો મોસ્ટ IMP, જેમાં સૌથી વધારે મોસ્ટ IMP પ્રેરક અસર 110% પૂછાય એવી છે. પ્રેરક અસર અતિ સંયુગ્મનમાં ઇથાઇલ કેટાઇન અને પ્રોપીન, ભાઈ 2 અલગ અલગ ભાગ છે. શેમાં શું કેટલું લખવું એ તમને ખબર હોવી જોઈએ. બરાબર? અને જેની તમને બધાને સૌથી વધારે બીક લાગે છે IUPAC નામકરણ. તો તમને સ્કૂલમાં શું શીખવાડ્યું છે, કેટલું શીખવાડ્યું છે, એકચ્યુઅલીમાં જોવા જઈએ તો IUPAC આમ તો લગભગ 1 મહિનો ચાલે એટલું મોટું હોય છે. પણ એટલું મોટું આપણે ના કરાવીએ તો અમારી બેચમાં પણ લગભગ ખાલી IUPAC નામકરણના જ અમે 8-10 લેક્ચર IUPAC નામકરણ પાછળ ટાઈમ આપતા હોઈએ છીએ. એટલા બધા જ નિયમો ડિટેલમાં સમજાવીએ. પછી બધા જ ક્વેશ્ચનની એક્સ્ટ્રા વર્કશીટ પણ અમે છોકરાઓને પ્રોવાઈડ કરતા હોય છે દરેક વર્ષે. તો એમ તમે પણ તમારી સ્કૂલમાં જ્યાં ત્યાં ક્યાંય ભણો છો, કોચિંગ સેન્ટરમાં છો, ત્યાં તમને IUPAC કેવું શીખવાડ્યું છે એ બધી તમારે પ્રેક્ટિસ કરવાની. લાગે કે તમને હજી IUPACમાં બહુ જ તકલીફ પડે છે, નથી આવડતા, 2-5 ક્રિયાશીલ સમૂહ ભેગા થાય, પછી બંધ રેખા નિરૂપણવાળા આવડે, ચક્રીય આવે એટલે ગભરાઈ જવાય છે, નથી આવડતું, તો કોમેન્ટમાં લખજો કે સર IUPACનો વિડીયો લાવો, રેડોક્સનો વિડીયો લાવો, ઓક્સિડેશન આંકનો વિડીયો લાવો. રાઈટ? તો જેટલું તમે લખશો એ ટાઈપના વિડીયો અમે બને એટલા વહેલા લાવીશું. પણ શરત એક જ છે કે તમારે મને સબસ્ક્રાઇબ અને સપોર્ટ આપવાનો, બરાબર, લાઇક આપવાની, અને અમારે તમને સામે બસ તમારું માર્ક્સ જોરદાર આવે એવો સપોર્ટ અમે ને અમારી ટીમવાળા, રાઈટ, શારીરિક,
માનસિક અને આર્થિક ત્રણેય રીતે અમે તમને સપોર્ટ કરીશું. તમારે તો ખાલી એક અંગૂઠાથી એમ ટ્રેનિંગ ક્લિક જ કરવાનું છે. રાઈટ છોકરાઓ? તો આ 3 ચેપ્ટરના જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન છે પીડીએફ તમને મળી જશે. હવે તમે સર અમને આ પીડીએફ ક્યાંથી મળશે? તો તમને છોકરાઓ આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા નામથી યુટ્યુબ પર. અહીંયા તમને સાઈડ ઉપર અમે બધી ઇન્ફોર્મેશન બતાવીએ છીએ. તો જ્ઞાનશાલા આપણી પ્લે સ્ટોર ઉપર. તો પ્લે સ્ટોર પરથી આપણી જ્ઞાનશાલા જે નામથી એપ્લિકેશન છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. તો તમારે ડાઉનલોડ કરી લેવાની, રજિસ્ટ્રેશન કરી લો. તમે એપ્લિકેશન ચાલુ કરો એટલે પહેલા જ પેજ ઉપર તમને સ્ટડી મટીરિયલ નામથી એક સેક્શન દેખાતો હશે. રાઈટ? તમને સરસ ઈ બુક કરી સ્ટડી મટીરિયલ નામથી એક સેક્શન છે. એમાં તમે જાઓ એટલે તમને 11-12 નો ઘણો બધો ડેટા છે. એમાં 11th સ્ટાન્ડર્ડની સેકન્ડ એક્ઝામ માટેની આઈએમપી થિયરી ત્યાં અપલોડ કરેલી છે. અમે જૂની જે આઈએમપી થિયરીની પીડીએફ છે જે ફર્સ્ટ ટર્મ એક્ઝામ માટેની હતી એ હટાડી નવી સેકન્ડ ટર્મ એક્ઝામ માટેની તમારા માટે ત્યાં અપલોડ કરી આપીશું. અને એમાં ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર અમુક સ્કૂલમાં આગલી વખતે હતું, અમુક સ્કૂલમાં આ વખતે છે, તો એ પણ ક્વેશ્ચન્સ આમાં તમને એડ કરી આપીશું. તમે સરસ મજાને એને ડાઉનલોડ કરી એને પ્રિન્ટ કઢાવી લેજો. સરસ તમને પ્રિન્ટ નીકળે એ ટાઈપની તમારા માટે સરસ, અત્યારે ભલે બેકગ્રાઉન્ડ બ્લેક છે પણ તમારા માટે સરસ રેડી કરીને આપીશું. તમારી પાસે પીડીએફ આવી જાય ત્યારે ફરી પાછો આ વિડીયો એકાદી બીજી વાર જોઈ અને આ બધા ક્વેશ્ચન્સ તમે એમાં ટીક કરી લેજો. બરાબર? અને છેલ્લે કામ લાઇક શેર સબસ્ક્રાઇબ તો ખાસ કરજો. અમને બસ જોવા મળશે કે આટલો વિડીયો આપણે મૂક્યો એમાં જોયું 2000, 5000, 10,000 છોકરાઓએ ગુજરાતના આપણો વિડીયો જોવે છે, પણ એમાંથી માંડ 10 જણા પણ સબસ્ક્રાઇબ કરતા નથી. તો નેક્સ્ટ પછી અમારે વિડીયો લાવવો કે ના લાવવો એમને પણ વિચાર આવે કે ભાઈ ચાલો તો છોકરાઓને જરૂર નથી, જેને જરૂર છે એ આપણી બધી બેચ જે ચાલુ છે એ બધી બેચમાં જોડાઈ જાય છે અને એ લોકો ભણી લે છે. અને જેને કંઈ જરૂર નથી, રાઈટ, એ લોકો પછી આપણને સપોર્ટ નથી કરતા. તો સપોર્ટ કરશો, લાઇક કરશો તો અમને પણ મજા આવશે. અમે પણ યુટ્યુબ પર વધારે ને વધારે તમારા માટે વિડીયો લાવીશું. ઓકે છોકરાઓ? તો બસ વહેલા જલ્દી ફટાફટ આપણે યુટ્યુબ પર રેડોક્સ માટે છે એના બધા માટે મળીશું. ઘણા બધા છોકરાઓ અમને એ પણ પૂછતા હોય છે કે સર તમારી 12th સ્ટાન્ડર્ડની બેચમાં અમારે જોડાવું છે તો ક્યારે સ્ટાર્ટ કરશો? તો લગભગ આપણે મિડ ફેબ્રુઆરીથી માર્ચથી દરેક વર્ષે દરેક જગ્યા પર સ્ટાર્ટ થતું હોય છે. એમ આપણી 12thની બેચ પણ જે મહારથી બેચ જે છે કે તમને જેવા તેવા સાદા નહીં, એકદમ કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં કેવા બનાવવાના છે? મહારથી બનાવવાના છે. એટલે બેચનું નામ જ મહારથી છે. એટલે મહારથી બેચ આપણે ફેબ્રુઆરી માર્ચમાં તમારા માટે 12th સ્ટાન્ડર્ડ માટે સ્ટાર્ટ કરી દેતા હોય છે. એટલે તમને મહારથી બનાવવા માટે હું તમારો કૃષ્ણ ભગવાનની જેમ સારથી બનીને કદમ કદમ पे आपके साथ रहकर आपको जहां तक पहुंचना है वहां तक पहुंचा देंगे. પણ એ 12thની વાત 12thમાં છે. રાઈટ? આપણે એકવાર સરસ મજાની આપણે સેકન્ડ ટર્મ એક્ઝામ આપણે જોરદાર આપી દઈએ. મોટાભાગનો સિલેબસ લગભગ આપણો બધે પૂરો થઈ ગયો હોય છે. એકાદું હાઇડ્રોકાર્બન ચેપ્ટર બાકી છે, પૂરું કરીશું અને પછી ફટાફટ આપણે 12th સ્ટાન્ડર્ડ આપણું સ્ટાર્ટ કરીશું. ઓકે છોકરાઓ? તો બસ તમારી બધાની 11th સ્ટાન્ડર્ડની સેકન્ડ ટર્મ દ્વિતીય કસોટી જોરદાર જાય. બધા છોકરાઓને બેસ્ટ ઓફ લક. બરાબર? અને જલ્દી આપણે નવા વિડીયો સાથે મળીશું. તમે જેટલું જલ્દી કોમેન્ટ કરશો, લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો એટલું જલ્દી આપણે યુટ્યુબ પર ફટાફટ બધા જે પણ ટોપિક કીધા એના માટે મળીશું. ઓકે છોકરાઓ? તો ત્યાં સુધી રજા લો. બધા છોકરાઓને ટાટા બાય બાય. આવજો. જય સ્વામિનારાયણ.